રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે અને જેમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતાની સાથે ઠંડીમાં વધારો થયો છે અને સૌથી ઓછું તાપમાન નલિયાની અંદર નોંધાયો છે। નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન રહ્યું છે તો અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન રહ્યું તો સુરતમાં 18.6, દમણમાં 17.8 ડિગ્રી, ભુજમાં 14.8, કંડલા એરપોર્ટ પર 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। અમરેલીમાં 17.6, ભાવનગરમાં 19.5 ડિગ્રી તો દ્વારકામાં 19.7 અને ઓખામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયો છે। પોરબંદરમાં 16 અને રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। તો રાજ્યની અંદર અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડા પવનો ફૂંકાતાની સાથે જ ઠંડીમાં પણ વધારો થયો છે। ગુલાબી ઠંડીનો ચમકારો જે હવે વધી રહ્યો છે। લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આંકડાકીય વિગતો પણ સામે આવી છે કે કયા વિસ્તારની અંદર કેટલું ડિગ્રી તાપમાન છે।